નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 17 દિવાલ ઓળંગી લીધી। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલું છે વિકલ્પ અફસાના કઈ રમતની ખેલાડી છે? જવાબ આવશે સી બાસ્કેટબોલ। 2. જરીનની રમત શીખવાની વિનંતીમાં કોચે શું કહ્યું? તો જવાબ આવશે ડી, તે છોકરીઓની ટીમ બનાવી શકે તો તેમને શીખવાડીશ। 3. અફસાનાને જ્યારે તેની માતાને બાસ્કેટબોલ રમવાનું કહ્યું ત્યારે તેની માતાએ શું કહ્યું? જવાબ આવશે સી, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય। 4. અફસાનાની ટીમના કોચ રમત રમતા કઈ બાબત વિચારવાની ના પાડે છે? જવાબ આવશે સી, અમે છોકરીઓ છીએ। 5. નીચેનામાંથી કઈ ઇન્ડોર રમત છે? તો જવાબ આવશે બી, ચેસ। 6. ટીમમાં કઈ ભાવના પ્રબળ હોય તો ટીમ સારું પ્રદર્શન કરી શકે? જવાબ આવશે ડી, ટીમના દરેક ખેલાડીમાં ટીમ ભાવના। 7. બાસ્કેટબોલની રમતમાં ખેલાડીના હાથમાં બોલ આવે તો ગોલ પ્રાપ્તાંક મેળવવા શું કરવાનું હોય છે? જવાબ આવશે સી, બોલને બાસ્કેટમાં નાખવાનો હોય છે। 8. ખેલાડીનું રમત પ્રત્યેનું જમા પાસું શાના આધારે જોવાય છે? જવાબ આવશે સી, રમવાની ક્ષમતાના આધારે। પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। પહેલી છે, ખાલી જગ્યા ખેલાડી તરીકે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન માટે મજબૂત આધાર બની છે। તો જવાબ આપશે અફસાના। 2. સમાજમાં છોકરા છોકરીઓને દરેક બાબતે ખાલી જગ્યા તકો આપવી જોઈએ। જવાબ આવશે સમાન। 3. રમત ક્ષેત્રે ખેલાડીની ટીમને તાલીમ આપે તેને ખાલી જગ્યા કહેવાય છે, તો કોચ। 4. કેરમની રમત એ ખાલી જગ્યા રમત છે, તો જવાબ આવશે ઇન્ડોર। 5. સોલાપુરમાં નાગપાડાની ટીમને વિરોધી ટીમ ખાલી જગ્યા કક્ષાની ટીમ ગણતી હતી, તો ઉતરતી। 6. આપણા ઇતિહાસમાં બહાદુરીથી લડનારી સ્ત્રીઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો જવાબ આવશે વીરાંગનાઓ। 7. ટીમ ભાવનાથી રમવા માટે ટીમમાં એકબીજાની તાકાત અને ખાલી જગ્યા સમજવી જરૂરી છે, તો જવાબ આવશે નબળાઈ। પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું છે, અફસાનાની માતાએ અફસાનાને બાસ્કેટબોલ રમવા આનાકાની કર્યા વગર તરત જ હા પાડી દીધી, તો ખોટું। 2. બાસ્કેટબોલની રમત જ્યાં રમાય છે તેને કોર્ટ કહે છે, તો જવાબ આવશે સાચું। 3. છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ, તો સાચું। 4. ટીમમાં હંમેશા વ્યક્તિગત વિકાસ માટે રમવું જોઈએ, તો ખોટું। 5. અફસાનાની ટીમના કોચ રમતની શરૂઆત ખેલાડીઓને દોડાવીને કરાવતા હતા, તો સાચું। 6. ટીમમાં સહકાર ન હોય તો ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં મેચ હારી જાય છે, તો સાચું। પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો। વિભાગ અ અને વિભાગ બ। તો પહેલું છે જરીન, તો જવાબ આવશે 4 નંબર, કોચને તાલીમ આપવા વિનંતી કરી। બીજું છે કુસનુર, તો જવાબ આવશે 5 નંબર, જીદ કરીને માતા પિતાને મનાવ્યા। ત્રીજું છે અફસાના, તો જવાબ આવશે 2 નંબર, મિત્રો અને કોચ દ્વારા માતા પાસેથી પરવાનગી લીધી। તો ચોથું છે આફરીન, તો જવાબ આવશે 1 નંબર, દાદીની ના છતાં પિતાજીએ રમવાની હા પાડી। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે, નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની છોકરીઓની ટીમની અગ્રેસર ખેલાડીઓના 4 નામ આપો। તો આવશે અફસાના, જરીના, કુસનુર અને આફરીન। પ્રશ્ન 2, મુસ્તફા ખાનને લોકો કયા નામથી બોલાવતા હતા? જવાબ છે મુસ્તફા ખાનને લોકો બચ્ચુ ખાન નામથી બોલાવતા હતા। પ્રશ્ન 3, જાહેર રમતના મેદાનમાં રમવા સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો જવાબ છે રમતો રમવા સિવાય આ જગ્યાએ ઘણા લોકો સવારે દોડવા માટે આવે છે તથા જાહેર મેળાવડા, પ્રદર્શન, જાહેર સભા, જમણવાર, જાદુના ખેલ અને સર્કસના ખેલ પણ યોજાય છે।
તમારી શાળાના રમતના મેદાનમાં તમે કઈ કઈ રમતો રમો છો? તો જવાબ આવશે કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે રમતો રમીએ છીએ. 5. પીટી ઉષા અને મેરી કોમ કઈ કઈ રમતોના ખેલાડીઓ છે? તો જવાબ પીટી ઉષા દોડ અને મેરી કોમ બોક્સિંગ રમતના ખેલાડીઓ છે. પ્રશ્ન 6. કુસનૂરને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કેવી રીતે મળી? તો જવાબ છે બાસ્કેટબોલ રમવા માટે કુસનૂરના માતા પિતાએ ના પાડી, પરંતુ રમવા બાબતે કુસનૂરે જીદ કરી ત્યારે તેના માતા પિતાએ પરવાનગી આપી. 7. રમતમાં ખેલાડીની પસંદગી કયા આધારે કરવામાં આવે છે? જવાબ રમતમાં ખેલાડીની પસંદગી જાતિ કે આર્થિક સ્તરને લીધે નહીં, પરંતુ તેની રમવાની ક્ષમતાના આધારે કરવામાં આવે છે. પ્રશ્ન 8. રમતમાં કેવી સ્પર્ધાને ટાળવી જરૂરી છે? તો જવાબ છે રમતમાં ખેલદિલી વિનાની અને ક્રમાંક માટેની સ્પર્ધા ટાળવી જરૂરી છે. 9 નંબર, દડાથી રમી શકાય તેવી રમતના નામ લખો. તો દડાથી ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ અને બેલબોલ જેવી રમતો રમી શકાય. પ્રશ્ન 10. રમતગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય એવું તમે સાંભળ્યું છે? તો જવાબ છે હા, મેં અવકાશયાત્રી, પોલીસ, સેના, સાહિત્યકાર, લેખિકા, અભિનય, વેપાર, સમાજસેવા, પછી રાજકારણ વગેરે ક્ષેત્રમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું સાંભળ્યું છે. પ્રશ્ન 11. આઉટડોર રમતો કોને કહેવાય? તો જવાબ છે જે રમતો ઘરની બહાર રમી શકાય તેને આઉટડોર રમતો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.